નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડ અને સુપ્રભાત. ફટાફટ મેં કહી દીધું કારણ કે 12 વાગ્યામાં બસ થોડીક જ સેકન્ડોની વાર છે તો મેં કહી દીધું છે સુપ્રભાત. બરોબર, કેમ છો બધા મજામાં? ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બરોબર, અને આજને તમને એમ થાય કે આ તડકા તળનો નીચે ઊભીને વ્લોગ સ્ટાર્ટ કર્યો. આજે બપોર વચારે વ્લોગને સ્ટાર્ટ કર્યો છે કારણ કે હું બહાર હતો. ને આજે છે ને ભાઈ એક સુવિચાર છે કે ભૂલ તો એ લોકોથી જ થાય છે જે સારું કરવા ઈચ્છતા હોય, અને જે લોકોને કંઈ કરવું નથી બરોબર એ તો ભૂલ જ શોધ્યા કરે છે. વાત બહુ સાચી છે કારણ કે એવા લોકો મેં ઘણા જોયા છે. બરોબર, એટલે આપણે એવું બધું મગજમાં લેવાનું નહીં ને આ સુવિચાર ઉપરથી આ જાણવા જડે કે ભાઈ સારું કરતા ઈચ્છતા હોય ને એનાથી ભૂલ તો થતી જ હોય. બરોબર, અને જે નથી જ કંઈ કરવું એને તો હું વાત જ કરવી, એને ભૂલ જ કાઢવાની હોય. હાલો હવે આપણે છે ને આજે બફલો કરવાનો છે. મારા બાપુ બધો બફલાનો સામાન લઈ આવ્યા છે તો આપણે કરીએ ને ત્યાં ઉપર જઈને હવે મારા બાપુ તૈયારી કરવા માંડ્યા છે તો આપણે વાત કરીએ. બાપુ રામ રામ. રામ રામ રામ. મજામાં? મજામાં. હા. તો આ બફલાની તૈયારી થાય છે એમ ને? હા, બફલો આજ કરવો છે આપણે કે તમે દેહનું યાદ આવી ગયું. દેહનું યાદ આવી ગયું કા? હા, ને આવા બહુ ખાતા અમે મશીન રસોડા જતા ને. હા, ભેહું સારવાર તે બહુ બનાવતા. ભેહું ચારવા જતા તઈ આવું બનાવતા બફલો? હો, તઈ બધે એમ બનાવીને કોક ને કોક કરે. હા, બહુ મજા આવે આમાં. જો તેલ બેલ કઈ જોઈએ નહીં. હા. અને આ શું કહેવાય ને? આ તાંજરિયાની ભાજી, હા, આ ટમેટા, આ રીંગણું અને આ ધાણા ભાજી હા, એટલું મિક્સ કરી પાણીમાં છોડવી નાખવાનું. હા, બીજે ક્યાંય નહીં. બીજે તેલ નાખવું ને કોઈ વસ્તુ ને મીઠું હા, અને જરાક હળદર હા. અને પછી પાણીમાં બાફી નાખવાનું. પછી બાફલ ખાવાનું. હા. જો બીજાને તો બધી નવાઈ જ લાગે કે આ તેલ વિનાનું તેલ વિનાનું કઈ રીતે કરવું કા? તેલ વિનાનું શાક કેવું થતું હોય છે? ના ના, મસ્ત થાય. આ થાય તો થાય. તે ખાધેલ છે? મેં તો ખાધેલું. હા, હે? મારું તો ફેવરિટ છે. હા, તો પછી થાય તો થાય જ છે. પાક પાક. ને રોટલા ને મસ્ત જો આ ધાણા ભાજી ને બધું છે ને. હા, ધાણા ભાજી એવા આપણે હવે અહીંયા બધું વેસાતી લેવી પડે. હા, ગામડે આપણે ઘરનું હોય કા? એ બધું ઘરનું હોય ને આ થોડુંક વેસાતી લેવી પડે. લઈ લઈએ બીજું હું. હા, હા, થોડાક યાર આવે તે થાય. હા. એટલે જો ભાઈ મસ્ત મજાનો બફલો થાય છે તો એ છે ને બફલો તો અમે શિયાળામાં તો આપણે કાયમ ખાઈ હા બાપુ? શિયાળામાં તમે છે ને મજા જ આવી જાય આનો અને ઓલે આપણે મૂળાની ભાજીનો એને મજા જ આવે ને. અત્યારે છે ને અમને પાછો બફલો છે ને સાંભળો તો બે બાપ દીકરા અમારો બે ને બહુ ફેવરિટ છે કારણ કે અમને મજા આવે. મીઠો જ લઈ ગયા રાખે લ્યો ને તેલ વાળું ખાવું ને એના કરતા આ મસ્ત લાગે. તમે કાં બાપુ? બહુ ભાવે આ તો. હા, બહુ ખાઈને ખબર છે. ખાઈને ખબર છે તો તમને બધા દેહમાં તો બધા કરતા જ હોય. અહીંયા કોઈ જો તમને ના કરતા હોય ને તો કોઈક ટ્રાય કરજો આ બધી વસ્તુની. મજા આવશે. થોડુંક યુનિક ખાવાની કંઈક અલગ મજા આવે કે આમ રીંગણ બટેકા ટમેટા તુરિયા ભીંડા એવું બધું કાયમ તો ખાતા જ હોય પણ આ બધી મિક્સ મસાલા ભાજીને વાયરી બધું ભાજી કરીને ખાઈને જે બફલો કે અમે તો અમારી ભાષામાં બફલો કહી છે. તમે બધા શું કહેતા હોય મને ખ્યાલ નથી. જે કહેતા હોય આપણી કમેન્ટમાં કરી દેજો ને આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બરોબર, અને અત્યારે જો આ ટમેટા 40 રૂપિયાની કિલો થઈ ગયા બાપુ. તમે તો જ લેવો ને નકર લેવો તો જય શ્રી કૃષ્ણમાં. હાલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં ને? મજામાં જઈ ગયો ના જો રહોડું થાય છે. રહોડું કરે છે. આજા જો અહીંયા કુંડલી પીધી હતી ને પાછી કુંડલી ઘરી ભરાઈ ગઈ. હા. સસ્તા મથલ થયા હોય તો પાસે કુંડલી ભરાઈ. ના 40 રૂપિયાની કિલો થઈ ગયા છે અને હાંજ પડે ને તો સસ્તા એનથી સસ્તા થઈ જાય. પછી માર્કેટમાં આવ કાઢવા ઉપર હોય બિચારા. પણ આને હવે બસ ના કરો, જાજા નહીં થઈ જાય. જાજા શું થાય? મજા આવીએ ખાવાની. અમે ખાઈ જાવ. ટમેટા નાખવા દે ને મજા આવે. સાસના જેમ માન ખાવ ને. હા, આ ઓલા 300 રૂપિયા 400 રૂપિયા કિલો હતા. ટમેટા એક વાર જેમ લેવા ગયા 10 કેટલા પડે? 20 રૂપિયા એક ટમેટો લેવા હતા. બે જીવ હતા ભેગતા હતા. હા, બે લેવા. હું લેતો નતો પણ વળી આ જોયું તો લઈ ગયો. હા. હવે હજી છે ને ભાઈ હવે મારમાને હમું થઈ ગયું મેં તોય હજી ગેસ નીચે રાખ્યો છે. ઉપર લેવાનું નામ નથી લે કારણ કે એ લાંબા ટાંગા કરી રોટલા ખડે કેવી આશા. ઓલું તો ઊભા છે ને બનાવું ને આરા આવતું હતું. હા, એટે લઈ લીધો ને હવે તો ઉપર લેવાનું નામ જ નથી લેતા એમાં. એટલો તો એક જ માર લેવો તો કઈ હતી તા મેળ આવી ગયો તે હવે બીજું આ પથ્થર સોકો ના કરું ને કે ત્યાં થાકી જાઉં. ત્યાં થાકી રહ્યો કા? થાકી જાઉં થઈ. તો જો આમાં છે ને રીંગણા ટમેટા મસ્ત મજાનું બધું છે ને આવી. પૂરા હતા તે ઠેકાણે એનું શું કરવાનું? ભાજી નાખવાના તે કટબટકા નાખવાના. ના હવે જાજુ થઈ જાય આ બાફણું. જાજુ થઈ જાય મજા આવી ખાવાની.
આજે બાજુ કાઢું જ ભાવે છે ને. ટાટું ના ભાવે, ગરમા ગરમ હોય ને તો જ ભાવે. હા, ગરમા ગરમ ને મસ્ત તીખું તીખું લાગે ને હા ખાવાની મોજ આવી જાય મોજ. અને પાછું હા જો હું તમને એક કહેતા ભૂલી ગયો, કાલ અમે છે ને દેરોજ ગયા હતા ત્યાં દાયરામાં પેડા ખાવા, તો આપણે બેન ને ઘરે ત્યાં ગયા, તમને એમ થતા કે આ બેન ને ભાણેજ ને કાં કોઈ દેખાતા નથી, તો એનું કારણ એ એમ હતું કે બેન ને હતા ત્યાં ગામડે હતા, 6-7 દિવસથી ગામડે હતા ને પાછા રિટર્ન આવવું હતું સુરત, તો એને છે ને ટિકિટ ના મળી, તો એના કારણથી લેટ થયા. નકર હું કહવા બધાને તમને બધાને એમ થતું જ હશે કે ભાઈ આ બેન ને ભાણેજ ને કોઈ આવ્યા નહીં, ખાતું એવા માટે યાદ અપાવીને મેં તમને કહી દીધું સબર કે બાદ હમારા ફળ હો ગયા હે પાકા. એટલે બફલો આપણો તૈયાર થઈ ગયો છે. મારા બાપુએ ટેસ્ટ કરી લીધો. બાપુ કેમ છે? એ તો વાત પૂરી. જો આવું પાણી આમ નહીં. જો. આવું આંધણ ન હોય. આંધણ આખું પાણી ઉપર જ બાફીને જ આખું થાય કા? આખું બાફીને જ થાય આ બધું. બાફીને આમ જો. હા? પેલા ના ભાવતો હવે ભાવે એમ. હવે તો વાત પૂરી. જરવાનું. કરવાતું નથી, મસ્ત થઈ ગયો છે. હાલો તો છે ને ગરમા ગરમ છે તો હું બેસી જાઉં, ફટાફટ ખાઈ લઈ. હાલો પછી નિરાતે મળી આવે. ટાણું થઈ ગયું છે, દૂધ ભરવાનો આરામ કરી લીધો અને બફલો ખાવાની ભાઈ મજા આવી હતી, વાત જવા દો, અલગ જ મજા આવી હતી. અને એક હા એક બીજી વસ્તુ હું જે કહેવા જઈ રહ્યો છું એમાં આ છે કે આપણે કાલે રક્ષાબંધન છે, તો બધાને હેપી રક્ષાબંધન. બરોબર, આપણો એક દિવસ બ્લોગ એડવાન્સ આવે છે ને એક દિવસ પાછળ આવે છે, એ રીતે છે. તો આપણે છે ને કાલના દિવસે ટ્રેડિશનલ કપડાં પહેરવાના છે, એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, ખૂબ જ મજા આવશે. અને આપણા બેન પણ આઈ રાણીનો પહેરવેશ પહેરશે ને હું પણ તમારો ભાઈ પણ ટ્રેડિશનલ કપડાં પહેરશું, એટલે બહુ જ મજા આવશે અને ખૂબ આનંદ કરશું. એટલે હવે આપણે કામ ધંધે જવાનું છે તો આગળ વધીએ ને પછી મળીએ. અત્યારે છે ને બધું દૂધ બૂધ ભરીને તો જો કે ક્યારનો હું તો આવી ગયો છું ને, આજ તો છે ને હું દૂધ ભરવા ગયો ને એના કરતાં તો જાજુ હું લઈને આવ્યો. કાજુ કતરી, પેંડા, ફ્રૂટના કેટલા આઈટમ, આ માંડવી નવું આજ છે ને એટલું બધું ઘણું બધું લેવો છો ને. હવે છે ને બધી કાલ મજા કરવાની છે ને. કાલે છે ને આપણા બેન ને ભાઈ નાનુભાઈ બધા આવશે ને, આપણે બધાને છે ને અમે બધા છે ને ટ્રેડિશનલ કપડામાં આવવાના છે ને રીલ્સ ને બ્લોગ ને બધું બનાવશું ને મોજ કરશું નોકરી. એટલે હાલો કીર્તન સાંભળ્યું નથી, મારા માને મળીએ. કેમ છો માં? હાલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં ને? મજામાં દીહો. હમણાં ટાઈમ ક્યાં જડતો આપણે દીકરા, કીર્તન ઉતારીને કરીને, બરાબર ને? હમણાં ટાઈમ જ ના જડતો, માંડ રોગી થઈ ગયો. હા હા, એમાં તો બે દી જવાક થઈ પણ તો એ આગું થઈ જ આગું હા, એ જાય. તો એક ટકા ડાવરા જઈને તો એ તકલીફ પડે, તો આ તો બે દી થયા. બે દી થયા, એ તો વાત સાચી છે. તો કયું કીર્તન ગાઓ આજ તમે? આ તો ભજન લલકાર. ભજન લલકારવું હા, છે? જાડેજાનું. જાડેજાનું તો લલકારી દો, બીજું હું. વાજંત્રા વગરનું સાદું તો એવું કઈ તું હાલતું હોય પણ તો એ આપણે એ રીતે આપણે ગાઈ નાખીએ. હા હા, બરાબર. ના ના આપણે ઓલું વાજંત્ર વાગતું હોય ને આ તે ને તે એવા તા કલાકાર નથી પણ તો એમાં આવડે ખરું, ઈ ખબર આવડે પડે. ખરું. બરાબર. ના ના, મસ્ત ગાઓ, ગાવી દો. એવા વલ્લા રે એની શેરે સાધુડાયું ઉતરા રે, એવો વલ્લો કઈ ઈવર હે રે હસે જો ને મોતી, એવો વલ્લો રે એવર હે રે હાસે મોતીએ રે, એ જાણે જે કઈ લીધી સરવણ જને કદારી હાથ, એ જાડે જે એ લીધી રે સરવણ કોદારી જોને હાથ, પેલા કરજો જાડેજા એ જારા જખરાની જોને વાર, એવા પસે રે એ કરુડા ખેતર ખેડજો રે, એવા પસે રે એ કરુડા ખેતર ખેડજો રે, સવાવે કઈ જવાર જને બાજરા, એવો જાડેજો એવા રે નદીનો રેતવો રે, એવો જાડેજો એવા રે નદીનો રેતવો રે, સૌને નીપજે કઈ જવાર જને બાજરા, એવા જાડેજાને એ નીપજે રે હાસા એ મોતીડા રે, એવા જાડેજાને એ નીપજે રે હાસા મોતીડા રે.
કીર્તનિયાની જે હજી 2 કડીઓ રહી જાય છે પણ હવે એટલે કરતા એવું છે નથી. મસ્ત ગાયું મસ્ત મોજ આવી ગઈ આ ભજન કહેવાય એક જ. આ ભજન. કીર્તન ના કહેવાય. હા કીર્તન ને ભજન કહેવાય આ ભજન કહેવાય. એટલે તમારા જેઓને ત્યાં ભજન કીર્તન શું વસ્તુ છે એ કઈ ખબર નથી પડતી બરાબર. તો આ જાડેજાનું ભજન છે બરાબર ને? તો હજી આમાં કડીઓ રહી જાય છે પણ એ કડીઓ આપણે રાખી દઈએ ને આમાં તમને ઠાર હું છે કે હું ભજન છે હું કીર્તન છે કે હું દુવો છે એ કઈ વસ્તુની ખબર પડતી નથી. હું ભજન ગાઈ શકું પણ આપણે શું વાજંત્ર સાથે ગાતા હોય ને તો રૂડું લાગે ને આમાં જે જાણે નહીં ને ખબર જ પડી જાય કે આ ભજન જ છે. હા હા બરાબર ને? ના હું મસ્ત ભજને ગાઈ શકું. હા. મારું તો ભજને ગાઈ શકું. જો ગાયું ને હા હા એવી રીતનું તમે એક દી મને સંભળાવો ખરા હા, ભજન. હા. તમે એવેડા લાવું સાકો તો નાનો ભાઈ પણ એક મને ભજન ભક્તિ સંભળાવી દો તો મને ગર્વ ઉતરી જાય કે ના દીકરા એ હા, કર્યું. એ કીર્તન નહોતું આ હતું ભજન મારા જેવા કેટલા છો તમને ખબર નથી હે તમને કેટલા બધા છો મારા જેવા કે તમને ખબર નથી કે આ કીર્તન તમારા જેવડા ઉંમરના ઘણા અહીંયા ના એને અમારે એવું છે ને ઘણા ભક્તિ વાળા ને એ બધા હોય તો એને ખ્યાલ આવે કે આ ભજન એને કહેવાય ખ્યાલ આવી જ જાય. પણ અમારા જેવા જે ઊભા રોડ માપતા હોય ને એને ના ખબર પડે સીધી ભાષા કે ઊભા રોડ જે માપતા હોય ને એને ખબર વાજંત્ર ના માથે ગાઈને તો રૂડું લાગે. રૂડું. કદાચ તો ધારો તો વાજંત્ર ય વધારે. વાજંત્રાય વાહ વાહ એ વાહ તો આપણે જો હેઠે છે ને બધા છોકરા રમે છે નાના નાના ને આ છે XU700 ને છોકરા રમે છે લાઈટ હમણાં છે ને બંધ છે ને આ પેલું સામે છે ને એ લક્ષ્મણભાઈ બેલા નવા ગામવાળા ને હમણાં છે ને જો આમાં મસ્ત મજાના જો તમને એક અમારી મૂર્તિ બતાવું ઘણા ટાઈમ નહીં જોઈ હોય પણ બતાવું એમાં એવું છે કે બહુ મસ્ત મારી ફેવરિટ છે કૃષ્ણ ભગવાનની જો વાહરી વગરના બેઠા અટાણે એવું છે. હા અત્યારે હા, એમાં એવું. વાહરી પડી ગઈ છે. અને એનો મસ્ત મસ્ત ઉપરનું મસ્ત છે આ આપણો કાનુડો હા 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 જો મસ્ત છે ને આ છે ને ભાઈ ટીવી ચાલુ નથી થઈ ને કેટલોય ટાઈમ થઈ ગયો છે કારણ કે કોઈને મોબાઈલમાં વેરું જ નથી આવતું તો હાલો છે ને હવે હજી એક વસ્તુ દેખાડું જો તમને કાજુ કતરીનું પેંડાનું કહેતો તો પેંડા સ્પેશિયલ અમારા ડેરીએથી આવ્યા છે એમાં કઈ જગ્યાએ છે સ્પેશિયલ છે ને અમારી ડેરીએથી જ આવ્યા છે બરોબર લાઈટ આપણે ઓપન કરી દઈએ યાર અમારે ડેરીએથી કાજુ કતરી ને પેંડા બે લેવો છો આમાં હા, આનું પેલી લાઈટ કરીને તો હોઈ જાય ને કાંઈ હા, હા. હોઈ જાય. અને બાકી ફળ ફ્રૂટમાં તો સફરજન છે ને બધું મારમાં આ હાટું છે કારણ કે અમને એવું કઈ ભાવે નહીં ઈ તો એવું તારે લેવો હોય ને તો એટલે કહેવત છે ને કે દીકરાને પેટમાં ભરે, બરાબર? જો આ પેંડા લેવો છો પેંડા ભાઈ પ્યોર દૂધના છો બીજી કોઈ ભેળસેળ નહીં મસ્ત એ મસ્ત હોય કે મેં સાયખા હતા. હા હા ને આ કાજુ કતરી છોકરીઓને દીધા હતા ને તો કેવા છે સાકું. હા, હા. આ તો સ્પેશિયલ મારા હારું હા લઈ આવે હો. હા ફળ ફ્રૂટ એને છે બિચારાને એમ થાય કે માર માંથી ઓલું ખવાતું નથી ને તો આ બધું લઈ જાઉં. ના આ જામફળ તો કોક ખાવે એટલે વિસા થાય. આ માખણી આ જામફળ કહેવાય. આ માખણી એક છે, આ દેહમાં થાય બોરામ પણ આવા ના થાય. આવા ના થાય કા હા, તો આ માખણી બાકી આ પેંડા અને ભાઈ મને પેંડા કરતા છે ને કાજુ કતરી વધારે ભાવે છે બરોબર એટલે ધ્યાન રાખજો સમજ રહ્યો ના મેં ક્યાં બોલતા હું સમજ રહ્યો ના પેડા જેવી મીઠી નથી લાગતી હો મને તો. પેડા જેવો સ્વાદ નથી દેતો. પેડાનો તો બહુ મસ્ત સ્વાદ આવે. ગળા ભાવે ને ભાવે બાકી મારા જેવાનું તો મસ્ત મજા આવી જાય કાજુ કતરી ખાવાની છે ને અરે ભાઈ પકડવા ફોન ગયો ને મારા ફોનનો આગળ છે ને જય શ્રી કૃષ્ણ થઈ જાય તો શું કરવાનું એવું જ કરવાનું છે શું? આ કાજુ કતરીને આ છે ને 100-700 રૂપિયાની કાજુ કતરી હાટું થઈને મારો લાખ રૂપિયાનો ફોન જાત હમણાં પછી તો હું હાવ બેહી રહેત પછી હાવ મારે બે ધારું કરી લઈશ. 6-7 હજાર રૂપિયાનો લઈને આપણે વ્લોગ બનાવવાનો વારો આવત કારણ કે એમાં મસ્ત મજાના વ્લોગ પણ એમાં ક્લિયરિટી થોડીક નબળી આવે આઈફોનમાં સારી આવે તો હાલો આપણે બધા હવે મારા બાપુને ફોન લગાવું ને ફટાફટ આવે ને મારે હાલન ચલન વધી ગયું કારણ છે ને થોડું ખાઈ લીધું તું રૂંઢામાંથી એટલે હાલો તો ફટાફટ આગળ મળીએ ને ફરી હા માં લાઈટો કોણ બંધ કરી નીચે? નીચે ખબર ઓલ છોકરી જેવું રમતી હોય એવું છે તો છે ને હાલો તો આપણા વ્લોગને અહીંયા જોઈન કરીએ છીએ ફરી મળશું એક નવા વ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા પીઠળ અને કાલનો વ્લોગમાં તો ધમાલ જ મચાવવાની છે તમને બધાને થતું હોય કે આ ઘણી ઘણી આમ આમ કરે ને આમ કરે ને આ કડું દેખાડે તો હકીકતમાં વાત એવી જ છે સેમ ટુ સેમ માયાભાઈ આ યાર કે ને એને વારી કે ઓલું ભાઈ ક્યાં તો ઓલું વીટી હાથમાં પહેર્યું હોય ને આમ પછી એક બેન કે એ દેખ તું એ એટલે મજાક કરવાની વસ્તુ છે તો હાલો આપણે છે ને હવે આપણા વ્લોગનું આજે અહીંયા જોઈન કરીએ છીએ ફરી મળશું એક નવો વ્લોગ સાથે જરૂર કાલનો વ્લોગ તો સ્પેશિયલ છે રક્ષાબંધન માટે બધાને હેપી રક્ષાબંધન અને શુભેચ્છાઓ બધાને
બરોબર. અને કાલે આપણા ટ્રેડિશનલ કપડામાં હું પાછું ત્રીજી વાર આ વ્લોગમાં કહી રહ્યો છું. તો મોજ આવશે અને રીલ્સ બીલ્સ ઉતારશું ને ધમાકા કરશું. તો કાલના માટે પણ તૈયાર થજો અને બનતી કોશિશમાં હું લાઈવ પણ થઈશ. હાલો તો આવજો, ગુડ નાઇટ.